આ શું છે ભગત? આ સાહેબ બનાવવા ઢોર આવે ને આધાર કાર્ડ બનાવવાનું છે. એમ એવું છે. આપણી ગૌશાળામાં એક જે વન ઓફ ધ બેસ્ટ જે ઓળખી છે એનો જન્મદિવસ છે, તો એની વિશે જય માતાજી મિત્રો સવારના 8 વાગ્યા છે ને આપણે નાહી ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે. બાકી જો મહેશભાઈની ગાવી જાય છે આડવા માટે. તો હવે આપણે જઈએ પાંજરાપુર, અને પાંજરાપુર જઈને જોઈએ આજે શું કામ છે. તો હવે મિત્રો આપણે પાંજરાપુર પહોંચી આવ્યા હતા અને વાડાની અંદર આવી ગયા હતા. વાડાની અંદર છે એ ઢોરા ઉઠલી ગયા હતા, તો બધાને પાવડર નાખી દીધો છે. અને બાકી જોઈ શકો છો વાડાની અંદર શું નીણ થઈ ગઈ છે. અત્યારે શું આ જે માંદાવાળા ઢોર છે ને 2 વાર નીણ થાય, એટલે આમાં થોડુંક થાય અને થોડું બીજું બાજુમાં બપોર પછી પૂરાય ને એમાં થાય. એટલા માટે અહીંયા થોડીક નીણ થાય અને આમ થોડીક વાર ખાઈ લે, અને ખાઈ પછી આપણે કામ કરીએ, બરાબર. એટલે એ છે, બાકી બીજો કાંઈ નવો કેસ નહોતો. તો હવે ઢોરા પુરાવાની રાહ જોઈએ અને પુરાઈ જાય પછી આપણું કામ ચાલુ કરશું. તો મિત્રો આપણે થોડી વાર હોસ્પિટલમાં બેઠા હતા, ત્યાં ઢોરા આવી ગયા છે, જોઈ શકો છો. બધા નીણ ખાય છે. આ સુરદાસ આપણી બાજુમાં ઊભીને બાકી બધા કમ્પ્લીટ નીણ ખાય છે. થોડી વાર ખાવા દઈએ. અને એક આપણે નવું કામ આવ્યું છે એ આ છે, જો આ શું છે ભગત? આ સાહેબ બનાવવા ઢોર આવે ને આધાર કાર્ડ બનાવવાનું છે. એમ એવું છે. પ્રમુખનો ઓર્ડર છે. એવું હોય એને વાંધો નહીં, બનાવી નાખ્યો આધાર કાર્ડ. મને થાય એ ખબર નથી, મારે આવી ઓર્ડર આવ્યો છે. ના કાંઈ વાંધો નહીં, આધાર કાર્ડ આવે ને બનાવી નાખ્યા. હા. આ શું છે, જે એવું ગવર્મેન્ટ ટેગ આવે એ છે, આપણે જે નવા ઢોરા ભરતી થયા હોય, બહારેથી આવ્યા હોય એને લગાવવાના છે. તો એ કામ ચાલુ કરશું હમણાં. તો મિત્રો આપણે જે ટેગિંગનું કામ હતું એ 20 ટેગ લગાવી અને હવે આપણે ડ્રેસિંગનું કામ ચાલુ કરવાનું છે. બાકી શું એ ટેગનું તો છે, પણ એ ધીમે ધીમે આપણે પૂરું કરી નાખશું. કાંઈ 20-25 ટેગ લગાવી અને પૂરું કરશું ને બાકી હવે આપણે બીજું કામ ચાલુ કરીએ. તો હવે મિત્રો છે આપણે જે વાડાનું અંદર કામ હતું જે એ બધું ઓકે થઈ ગયું છે. ઓપરેશનવાળાને આયોડિન નાખી દીધું, બાકી ડ્રેસિંગ કરી નાખ્યું એવું હતું. બાકી જો આ ભગત છે એ નાખવા જાય છે કચરો બધો, અને હવે આપણે જાય હોસ્પિટલની અંદર કાંઈ નવો કેસ આવે તમને બતાવું. તો મિત્રો આપણે છે એ પાંજરા પર બધું કામ પૂરું કરી અને આપણી ગૌશાળાએ આવી ગયા હતા. અને આજે આપણી ગૌશાળામાં એક જે વન ઓફ ધ બેસ્ટ જે ઓળખી છે એનો જન્મદિવસ છે, તો એની વિશે આપણે વાત કરશું. જે આપણી પૂનમ છે એનો જોઈ લો, આજથી 2 વર્ષ પહેલાં એનો જન્મ થયો હતો રાતના, અને આજે 2 વર્ષની એ પૂરી થઈ ગઈ છે. તો ચેતનભાઈ છે હાજર અત્યારે, તો એની સાથે થોડીક વાર્તાલાપ કરશું આપણે. તો ચેતનભાઈ, આપણે આજે આ જે પૂનમ આપણી ઓળખી છે આજે 2 વર્ષની થઈ, તો એના વિશે થોડુંક અમને જણાવો. હવે આ પૂનમ બરાબર. પૂનમ મારા વાડાનું રતન છે. હા હા. કે જે મારી પાસે જે તમે જોઈ જ શકો છો કે આ કેટલી મસ્ત બહુ પ્યોર ગીરનું બહુ સારામાં સારું મારું રતન છે. અને આનો જન્મ આજથી 2 વર્ષ પહેલાં દી આઠમાનો સમય હતો. અને ગાયને આ પોતે બહુ મજબૂત હતી. પછી કેમ કે હું તો વાડા એકલો જ હોય, પછી મેં મારા મિત્ર 2 જણાને બોલાયા. પછી હું કહું ભાઈ ગાય કલાક 2.5 કલાક રાહ જોઈ, પણ તોય ગાય વિયાણી નહીં. એટલે મને ખબર પડી કે આને ડિસ્ટો ક્યાં શું, એટલે આડાવડું હશે એમ. હાથ મૂકીને જોયું તો નોર્મલ હતું, કંઈ એવું તો હતું નહીં એમ. પણ એટલું આ મજબૂત વાછડી હતી ને, હેવી શરીર હતું એમ ને. હા. એ તો અત્યારે પણ આપણે શું ખબર પડે કે 2 વર્ષની થઈને આવડી મોટી ગાય જેવડી થઈ ગઈ છે, એ પ્રમાણે જન્મી ત્યારે હેવી બોડી આવી છે એમ ને. હા, બહુ હેવી બોડી હતી. અમને તો વાછડો હશે એમ. પછી અમે 3 જણા 5 જણા થઈને ખેંચીને મહાન ટૂંકમાં જે ને બહુ પ્રસ્તુતિ બહુ ખરાબ હતી એની. અને રાતના આખી રાત જે દિવસે આજે 20 તારીખની આ ગઈ રાત, આખી રાત મારે ઉજાગરો થયો. આ વાછડી એટલી પરિસ્થિતિ એવી હતી કે જે મને એમ હતું કે બચશે નહીં એમ. અને આ બચી ન હોત ને તો મારી પાસે એક ગાય પણ ન હોત. આ ચોખ્ખી વાત છે. આ રતન મારી પાસે જો ન બચી હોત ને તો મારી એવી ઈચ્છા હતી કે આજ પછી જિંદગીમાં કોઈ ગાય આપણે રાખવી નથી. પણ મારા રવરાઈની દયાથી આજ 8મનો દિવસ છે. આ રતન માતાજીએ રાખ્યો છે, બરોબર. રવરાઈની કૃપાથી આ વાછડી, એટલે એને જે તકલીફ થઈ હતી વિયાવામાં, એટલે શું થોડોક સમય વધારે થઈ ગયો પી ગઈ હતી. પછી બીજી વસ્તુ કે એને શ્વાસ લેવામાં ઘણી તકલીફ થતી હતી, કેમ કે હું તો વિયાઈ જાય એમ કે પેલી આ તોડકી હોય તો વાર લાગે. પણ એવું નતું, ઘણી તકલીફ હતી. અને પછી મને એમ થયું કે હવે આ નહીં રહી આપણી જોડે એમ. પણ પછી મારા રવરાઈની કૃપા થઈ અને આપણી પાસે અનમોલ રતન ઉભું છે. અને આની પેડેગ્રીની વાત કરું તો આનો બાપ છે જે રાજકોટમાં જે દેવ થઈ ગયો છે, લાખેણીઓ કરીને બુલ છે. આ લાખેણીયાની વાછડી છે. આની માં લાખેણીયાની ડિટેલ તો તમને કદાચ યુટ્યુબ ચેનલ ઉપરથી મળી જશે. પણ આની માની ડિટેલ આપું તો આની માં મારો ગોપાલ, મેં ઘરનો ખૂંટ રાખેલ છે ગોપાલ. અને ગોપાલની માં હતી
એ લગભગ વડવાડાની હતી, આપણે જે દૂધરેજની ધામની. અને માની વાત કરીએ તો આની માં હતી પ્રેમવતી, પ્રેમવતી ગોપાલની, અને પ્રેમવતીની માં હતી પારુ, અને પારુનો બાપ હતો એસએજીમાં 23 નંબર. 23 નંબર સુધીની આપણે આની પાસે ડિટેલ છે 3 પેઢીની. અને આ તણ આપણે મા રવરાઈની કૃપાથી આ મસ્ત રતન આપણી જોડે ઊભું છે. આજે એનો હેપી બર્થડે છે અને આજ આપણે એને હેપી બર્થડે મનાવશું, બરોબર? એટલે આપણે કેક બેક નહીં કાપીએ, પણ એમ કે મીઠા મોઢા કરશું ગોળ દાણાથી. ના ના, એ તો બરાબર છે. પણ તમને શું ખબર છે કે આજે 2 વર્ષની થઈ, જ ઘણી મોટી વાત છે કે બાકી ઘણા ને એ ના ખબર હોય. સાચી વાત છે. 2 વર્ષ ફીટ આજે 2 વર્ષની પૂરેપૂરી થઈ ગઈ. ના ના, સરસ સરસ સરસ. તો મિત્રો આપણે ચેતનભાઈ પાસેથી બધી વાતો સાંભળી પૂનમની, અને બાકી જે નાની જન્મી હતી ત્યારનો આપણી પાસે બધો ડેટા છે, તો એ તમે હવે જોઈ શકશો, તો જોઈ લો. તો હવે તમે બધી છે જે આપણી પૂનમ છે એ નનકી હતી ત્યારનું બધું જોઈ લીધું, એના ફોટા વિડીયો બધું. અને બાકી જે પોપટની એક આપણા મિત્ર છે એ ઘણી પૂછા કરતા હોય, તો આ રહ્યો આપણો પોપટ છે, અને એ સત્તાભાઈ પાસેથી જ લાવ્યો છે. આપણે જે કાલના વિડીયોમાં તમે જોયું ને સત્તાભાઈની ગાયોને, ત્યાંથી આપણે સિલેક્ટ કરીને લઈ આવ્યા હતા, એટલે અહીં બાજુમાંથી જ લઈ આવ્યા હતા, બરાબર? તો હવે છે અહીંયા આને નીણ નાખી દઈએ, અને નીણ નાખીને પછી જે આગળ પિંજરામાં છે એને કંઈક નાખીએ. તો મિત્રો આપણે છે જે પાછળનો મોટો વાડો છે એમાં નીણ કરીને આ બંનેને નાખી દીધું છે, અને બાકી બધું તમને બતાવી દીધું. હવે આપણે જશું ઘરે જમવા માટે, અને ઘરે જમીને જાશું પાંજરાપોળ. તો હવે મળીએ સીધા પાંજરાપોળ. તો મિત્રો આપણે આપણી ગૌશાળાએથી પાંજરાપોળ પહોંચ્યા હતા, અને શું બધું જે રેગ્યુલર કામ હતું એ જ હતું, કાંઈ નવું હતું એટલે ન બતાવ્યું તમને. અને જો અત્યારે 6 વાગી ગયા છે, હોસ્પિટલ કરી નાખી છે બંધ. તો હવે આપણે ગૌશાળાએ જવાનો સમય થઈ ગયો, અને ગૌશાળાએ પણ જે એક આપણી પૂનમના જે 2 વર્ષ થયા એ હતું, તો એ તમને મેં બપોરે બધું બતાવી દીધું. તો હવે કાંઈ બીજું નવું રહેતું નથી, તો આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના નવા વિડીયોમાં.